હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ જય ગુરુદેવ. બાપુ. હાજી બોલ. ઓમ સોમની ઉપર સાચું નામ છે, હા. એ નામમાં પહોંચવું કઈ રીતે? ઓહમ સોહમની ઉપર સાચું નામ છે, તો એ નામ સુધી પહોંચવું કઈ રીતે? હા. સારું, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર? બર પહેલાં તો સમજો, ગીતામાં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર ગીતા જ્ઞાન જે છે તે ટોપ લેવલનું જ્ઞાન છે. ગીતાથી ઊંચું કોઈ જ્ઞાન છે નહીં, બરાબર? તો એ ગીતાની અંદર એક ઉલટું ઝાડ બતાવવામાં આવ્યું છે, પીપળાનું વૃક્ષ, જેના મૂળિયા ઉપર છે અને પાંદડા નીચે છે, બરાબર? હવે અહીં તમે બરાબર પહેલાં સમજો. હવે જે ઉલટું ઝાડ છે એને આપણે સીધું ઝાડ કરીએ. જમીન ઉપર જેમ સીધું ઝાડ પીપળાનું છે, બરાબર? તો એ પીપળાનું ઝાડ કોના આધારે હોય છે? મૂળિયાના આધારે, બરાબર? કોઈ પણ આપણે બીજ વાવીએ પીપળાનું કે અન્ય કોઈ પણ, એટલે સર્વપ્રથમ શું નીકળે? પીપળાનું ઝાડ કે કોઈ પણ ઝાડ આપણે ધરતીની અંદર એનું બીજ વાવીએ એટલે સર્વપ્રથમ એના મૂળ બંધાય છે. મૂળ બંધાય ને પછી જ એમાંથી અંકુર ફૂટે. મૂળ બંધાય પછી અંકુર ફૂટીને બહાર આવે છે, બરાબર? એ જે અંકુર ફૂટ્યું, બહાર આવ્યું, પછી ધીરે ધીરે આગળ વધે એટલે એ જે અંકુર ફૂટ્યું ને બહાર આવ્યું ને એ થડના સ્વરૂપમાં ફેરવાઈ જાય, થડ, બરાબર? પછી જેમ જેમ એ પીપળાનું ઝાડ આગળ પ્રગતિ કરે એટલે એ થડ બની જાય. પછી થડમાંથી બીજી એક 3 ડાળી ફૂટે, તમે જોજો, બરાબર? 3 ડાળી ફૂટે, પણ 3 ડાળીમાંથી પછી 5 ડાળી થાય, ને 5માંથી 25 ડાળી થાય, ને એમાંથી અનેક ડાળીઓ થાય, બરાબર? તો હવે એ ગીતાના શ્લોક પ્રમાણે જોઈએ તો એમાં કહે છે કે ઉર્ધ્વ મૂલમ એમ કંઈક છે, બરાબર? પીપલમ વૃક્ષમ, મતલબ ઉલટું, જરા મૂળિયા ઉપર ને પાંદડા નીચે. તો એમાં કહેવામાં આવે છે કે અક્ષર પુરુષ એક પેડ હે, નિરંજન બાકી ડારા, 3 ગુણ 3 શાખા જાન 5 રૂપી સંસારા, બરાબર? તો અક્ષર પુરુષ એક પેડ હૈ. શું કીધું? અક્ષર પુરુષ એક પેડ હૈ. તો આનો અર્થ એ થાય છે કે અક્ષર પુરુષ, તો ગીતામાં 3 પુરુષ છે, અક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ. તો અહીં ગીતામાં માત્ર અક્ષર પુરુષ જ કહેવામાં આવ્યું છે. આમ જોઈએ તો ગીતાની અંદર 3 પુરુષનું વર્ણન છે, અક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ. તો અહીં ખાલી અક્ષર પુરુષ કહેવામાં આવ્યું છે. પેડ, પેડ એટલે ઝાડ, આખું ઝાડ મૂળિયાથી લઈને પાંદડા સુધીને અક્ષર પુરુષ કહેવાય છે, બરાબર? હવે તમે સમજો કે જે પાંદડા છે, બરાબર? હવે અક્ષર પુરુષ એટલે જે થડ નીકળ્યું ને, થડને તમે અહીં ચિત્તરૂપી સુરતા સમજી લ્યો, ચિત્તરૂપી સુરતા, અથવા તો સોહમ શબ્દ પણ સમજી શકો છો થડને. પછી એમાંથી 3 ગુણ પ્રગટ થાય છે, 3 ડાળીઓ પ્રગટ થાય છે, વચ્ચે થોડોક ગેપ હોય, તમે જોજો, બરાબર? એ ગેપ જે થાય છે ને એને જ ક્રિયા શરૂ થઈ કહેવાય છે. કારણ કે ક્રિયા તો સર્વપ્રથમ જ થઈ ગઈ, જ્યારે અંકુર ફૂટી ગયું એટલે ક્રિયા શરૂ થઈ ગઈ, બરાબર? આ ઝાડનું ખાલી મારું કહેવાનું છે, ઝાડ જે છે ને, ઝાડનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે ગીતામાં કે ભાઈ આ રીતે બધું છે, એમ સમજાવવા માટે. હવે એ જે થડ છે એને તમારે સુરતા સમજવી હોય તો ભલે, શબ્દ સમજવો હોય તો ભલે, આત્મા સમજવો હોય તો ભલે, બરાબર? એમાંથી પછી 3 ડાળીઓ પ્રગટ થાય છે. 3 ડાળીઓ જે પ્રગટ થઈને એ રજોગુણ, તમોગુણ ને સત્યગુણ છે, 3 ગુણ છે. રજોગુણ દ્વારા સૃષ્ટિનું સર્જન થાય છે, સત્વગુણ દ્વારા પાલન થાય છે અને તમોગુણ દ્વારા નાશ થાય છે. સર્જન, પાલન અને સંહાર, આને જ પ્રકૃતિ કહેવામાં આવે છે, બરાબર?
તો એ પ્રકૃતિમાંથી જ આખી દુનિયા બનાવવામાં આવી છે, બરાબર. તો આપણે પહેલાં થડને આત્મા કીધો, અથવા તો સોહમ શબ્દ કયો, અથવા તો તમે સુરતા પણ કહી શકો છો, જેવા જેના વિચારો, બરાબર. અને જીવ પણ કહી શકો છો, જેને જે સમજવું હોય. તો આ તો શું છે ભાઈ, દરેક સંતોના અલગ અલગ મત હોય છે, બરાબર. હવે 3 જે ગુણ છે એમાંથી પછી 5 ડાળીઓ થાય છે. તમે પીપળાના ઝાડને નિરીક્ષણ કરજો, બરાબર. એટલે 3 ગુણમાંથી પાછી 5 ડાળીઓ થાય છે. જે 3 ડાળીઓ ફૂટી, મતલબ થડમાંથી બીજી 3 ડાળીઓ ફૂટીને એ 3 ડાળીઓમાંથી 5 ડાળી થાય છે. તમે જોજો, વચલી ડાળી છે ને, વચલી ડાળી, એમાંથી 3 ડાળી બીજી એક્સ્ટ્રા ફૂટશે. તમે જોઈ લેજો. વચલી ડાળી એમને વચ્ચેમાં જ રહેશે, એમાંથી 3 બીજી એક્સ્ટ્રા ફૂટશે. તમે જોઈ લેજો. પછી એ 3 ડાળીઓમાં સાઈડમાં વચલી ડાળીની આજુબાજુમાં જે ડાળીઓ છે એમાં 2માંથી 1 ફૂટશે. એટલે 2માં 1 વધારો થયો, એટલે 1 ને 1 2, ને આ 1માંથી 3 ડાળી બીજી એક્સ્ટ્રા ફૂટી, એટલે 5 ડાળી થઈ. એટલે એ થયા 5 તત્વ. 5 ડાળી, આ 3 ડાળીમાંથી 5 ડાળી થઈ, 5 તત્વ સમજો, અને 3 ડાળીને 3 ગુણ સમજો. પછી એ 5 ડાળીમાંથી એક ડાળીમાંથી 5 ડાળી ફૂટે છે, બરાબર. પીપળાના વૃક્ષના નિરીક્ષણ કરજો એટલે ખ્યાલ આવી જશે. એક ડાળીમાંથી 5 ડાળી ફૂટીને એ 5 પ્રકૃતિ છે. એક ડાળીની 25 પ્રકૃતિ છે. પછી એ 25 ડાળીઓમાંથી અનેક બીજી સંખ્યાબંધ ડાળીઓ થશે. એ બધી શ્રુતિઓ છે, જે સમજવું હોય તે. પછી એમાંથી લાસ્ટમાં ઉપર પાંદડું આવશે, પાતરૂપી સંસાર. પાતરૂપી સંસારનો અર્થ છે, પાત એટલે પાંદડું, કે ભાઈ આ સંસાર એક પાંદડા જેવો છે. નવા પાંદડાઓ આવે ને જૂના પાંદડાઓ ખરી જાય. જેમ કે બાળકોના જન્મ થાય, વૃદ્ધિઓના મૃત્યુ થાય, એમ જે પાંદ વૃદ્ધ થઈ જાય એ પાંદ ખરી જાય પછી, બરાબર. અને નવા પાન ફૂટે એટલે નવા પાનનો જન્મ થયો, એનું બાળક, અને વૃદ્ધ થયું એ મૃત્યુ થયું. આ રીતે સંસાર છે, જન્મે છે ને મરે. આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે, બરાબર. હવે આ સંસાર ચક્રમાંથી બચવા માટે જો નીકળવું હોય તો ભગવાન અર્જુનને ગીતામાં ઉપદેશ આપતા કહે છે કે અર્જુન, મારો જે મંત્ર છે એક અક્ષરનો, એ ઓમકાર છે. ઓમકારને અહીં ભગવાન કૃષ્ણે એક અક્ષર કીધો. વાસ્તવમાં અક્ષરો 3 થાય, પણ એક શબ્દ સમજી લો તમે. તે જ છે ભગવાન કે મારો મંત્ર ઓમકાર છે, બરાબર. એટલે ઓમકાર ભગવાન કૃષ્ણ જ સ્વયં પોતે જ છે. એટલે ભગવાન કૃષ્ણ પણ અહીં આત્મા જ છે, અને ઓમકારને પણ અહીં આત્મા જ કહેવામાં આવ્યો છે. એનો જ મંત્ર, મતલબ ઓમકાર થકી આત્મા સુધી પહોંચવા માટે. પછી ભગવાન કૃષ્ણ ગીતામાં એમ પણ કહે છે કે અર્જુન, છંદોમાં ગાયત્રી હું છું. છંદ એટલે અક્ષરો જોડીને છંદ બને. તો એમ ગાયત્રી હું છું છંદોમાં. તો એ સોહમ ગાયત્રી ઉપર ઈશારો છે. એટલે એ ઓહમમાંથી સોહમ પ્રગટ થયો, સમજી લ્યો, બરાબર. હું ઘણીવાર આ વાત કરી ગયો છું કે જ્યારે કોઈ વસ્તુ નહોતી જગતમાં, દુનિયામાં કાંઈ હતું જ નહીં, એક પરમાત્મા સિવાય. પરમાત્મા કોને કહેવાય છે? શુદ્ધાત્માને હું પરમાત્મા કહું છું. જે આત્માની અંદર કોઈ પણ વિષય, વાસના, મેલ કાંઈ છે જ નહીં, એને પરમાત્મા કહેવાય છે. એટલા માટે ભગવાન કૃષ્ણને પણ પરમાત્મા કહેવાય તો કહી શકાય છે, બરાબર. તો એ પરમાત્મામાંથી પરમાત્મા સ્વયં અહીં કહી રહ્યા છે કે મારો મંત્ર ઓમકાર છે. તો આનો અર્થ શું થયો? આત્મામાંથી જ એ ઓમકાર પ્રગટ થયો ને. પછી ઓમકારમાંથી ભગવાન પાછું એમ કહે છે કે છંદોમાં ગાયત્રી હું છું, એટલે સોમ પ્રગટ થયો, બરાબર. હવે ત્યાં સુધી પહોંચવા માટે, બરાબર, કે જે પાંદડા છે, સંસાર છે, તો જે સંસારમાં રહે છે તેને બધાનું મૃત્યુ છે જ. પરંતુ સંસારમાં રહીને આ મુક્તિ મોક્ષને કેમ મેળવવો, તેના માટે એક સાચા ગુરુની જરૂર પડે છે.
બરાબર. જેમ ભગવાન કૃષ્ણને પણ ગુરુ મળ્યા હતા, સાંદીપની મળ્યા હતા, દુર્વાસા મળ્યા હતા, બરાબર. એટલે ગુરુ પરંપરા ચલાવવા માટે જ ભગવાન કૃષ્ણએ ગુરુ કર્યા હતા, બરાબર. જો કે ગુરુ પરંપરા તો સતયુગથી હાલી આવે છે, બરાબર. પણ એટલા માટે જ ગુરુ પરંપરા ચલાવવા માટે જ ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતામાં પણ કહે છે, અધ્યાય 4 શ્લોક નંબર 34, અર્જુન તો કોઈ તત્વદર્શી સંતની ખોજ કરતીના શરણે જે દંડવત પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લઈ યથાર્થ ઉપદેશ ચેતન કરશે અને તે જ્ઞાનને જાણ્યા પછી વારંવાર સંસારમાં તારા આવાગમન મટી જશે, બરાબર. તો હવે અહીં એ તમે 5 તત્વને બરાબર સમજી લ્યો એટલે તમે બની ગયા 5 તત્વ, સમાઈ ગયા. તમે પાંદડામાંથી આવો તમે 5 તત્વની અંદર સંસારમાં રહીને. પાંદડાનો સંસાર કીધું, 5 રૂપી સંસાર. 5 તત્વને વ્યવસ્થિત જાણી લો, બરાબર. 25 પ્રકૃતિને જાણી લો બરાબર રીતે કે 25 પ્રકૃતિ શું છે, એક તત્વની 5 પ્રકૃતિ કઈ કઈ છે, એ તો આપણે બધા ખુલાસા કરી ગયા છે, બરાબર. તો એ 25 પ્રકૃતિને જાણીને 25 પ્રકૃતિને તમે સમાવી લ્યો 5 તત્વોમાં, તો 5 તત્વો બની ગયા. 25 પ્રકૃતિ સમાઈ ગઈ 5 તત્વોમાં. 5 તત્વને સમાવી લ્યો 3 ગુણમાં, રજોગુણ, તમોગુણ, સત્યગુણ. 3 ગુણને તમે સમાવી લ્યો. હવે 3 ગુણમાં આવી ગયા. હવે 3 ગુણથી ઉપર થાવ. 3 ગુણથી પછી તમે ઉપર થાવ, કારણ કે અહીં ઉલટા ઝાડ વિશે વાત ચાલે છે. આપણે સીધા ઝાડની વાત કરીએ. સરવાળે બે એક જ થાય, ઉલટા સુલટું. એટલે એને જ કીધું છે કે ઓહમમાંથી સોહમ અને સોહમમાંથી હંસો, બરાબર. હા, સોહમમાંથી હંસો એટલે ઉલટું થઈ ગયું ને. તો એવી રીતે એ 3 જે ગુણ છે, 3 ડાળીઓ જેમાંથી ફૂટી છે, થડમાં તમે આવી જાઓ. એટલે તમે થડમાં આવી ગયા એટલે 3 ગુણથી ઉપર થઈ ગયા. હવે થડને તમે આત્મા સમજવો હોય તો મૂળને પરમાત્મા સમજો. થડને તમારે સુરતા સમજવી હોય ચિત્તરૂપી તો મૂળને આત્મા સમજો, બરાબર. હવે થડને તમારે ઓમકાર શબ્દ સમજવો હોય, એટલે થડને શું મૂળને ઓમકાર સમજવો હોય તો થડને સોહમ સમજો, બરાબર. જેમ સમજવું એમ તેમ, વધુ એક જ વસ્તુ છે, બરાબર. હવે આ રીતે પછી એ તમે થડની અંદર આવી ગયા. આટલા માટે આપણે કહીશું ને ઘણા કે ભાઈ ડાળીઓ પકડવા કાંઈ નહીં થાય, થડને પકડો. આપણી કાઠિયાવાડી કહેવત છે કે ડાળીઓ શું પકડો, થડને પકડી લ્યો ને એટલે બધું આવી જાય. એમ થડ જે છે એને આત્મા કહેવો હોય તો કહી શકો, સુરતા કહેવી હોય તો કહી શકો, સોમ શબ્દ કહેવો હોય તો કહી શકો, બરાબર. હવે તમે થડ સુધી આવી ગયા એટલે સમજી લ્યો ચિત્તરૂપી સુરતા તમે બની ગયા કે સોમ શબ્દ તમે બની ગયા. પછી મૂળમાં જવાનું નીચે, અને મૂળ અદૃશ્ય હોય. તમે જોજો, મૂળ કોઈ દિવસ દેખાય નહીં. અને જે ઝાડના મૂળ દેખાઈ જાય એ ઝાડ પડી જાય. તમે જોઈ લેજો. હવે જે ઝાડના મૂળ દેખાઈ જાય એટલે ઝાડ પડી જાય, એનો અર્થ શું છે? જે મૂળ છે એ જ પરમપિતા પરમાત્મા સમજી લ્યો, અથવા તો આત્મા સમજી લ્યો. આત્મા દેખાતો નથી, પણ આ દેહરૂપી ઝાડનું મૂળ જો હોય તો એ આત્મા છે. આપણે કહીશું ને કે કાયા મૂળ રે વિનાનું ઝાડું, પણ આ કાયાને જે મૂળ વિનાનું ઝાડ છે તો એનું જે મૂળ છે ને આત્મા છે. આ આત્માને આધારે આ કાયા ટકી છે. આત્મારૂપી મૂળ જો આ નીકળી જાય કે દેખાઈ જાય તો એ ઝાડ પડી જાય. દેખાઈ જાય એટલે શું? ઘણા સંતો નથી આત્માને ઓળખી લે છે એટલે એને આત્મા દેખાઈ ગયો, જાણી લીધો, એટલે એ પછી સ્થિર થઈ જાય કાયામાં, પોતાના આત્મ સ્વરૂપ થઈ જાય. મતલબ કાયાથી ઉપર થઈ જાય, દેહથી વિદેહ થઈ જાય. એટલે ઝાડ પડી ગયું ને, એને ઝાડ છૂટી ગયું. 5 કાયાનું જે ઝાડ હતું 5 તત્વનું એ છૂટી ગયું, એટલે દેહથી વિદેહ થઈ ગયું. એવી રીતે સમજવાનું છે, બરાબર. આ રીતે મૂળ દેખાઈ ગયા એટલે ઝાડ પડી ગયું એમ સમજવાનું છે. એટલે મૂળરૂપી આત્મા દેખાઈ ગયા એટલે ચિત્તરૂપી સુરતા દ્વારા મૂળરૂપી આત્માને જેને જોઈ લીધો, એ દેખાઈ ગયો, જાણી લીધો, પછી એ 5 તત્વથી ઉપર થઈ ગયો એટલે વિદેહ થઈ ગયો, એટલે 5 તત્વનું ઝાડ પડી ગયું, બરાબર. અહીં તમે મૂળને મૂળ માલિક સમજો, આત્મા. આત્મામાંથી ચિત્ત પ્રગટ થઈ એને તમે થડ સમજી લ્યો કે સુરતા સમજી લ્યો. સુરતા દ્વારા 3 ગુણ પ્રગટ કરવામાં આવ્યા. 3 ગુણમાંથી પછી આ બધું મન, માયા ને બધું પ્રગટ કરવામાં આવ્યું. 3 ગુણ દ્વારા સર્વસ્વ બધું 5 તત્વ અને 25 પ્રકૃતિ ને મન ને માયા ને બધું બનાવવામાં આવ્યું. તો હવે કરતા ધરતા કોણ થયું? મૂળ. આખું શરીર આત્મરૂપી મૂળના આધારે ઊભું છે. એમ આખો સંસાર
આત્મારૂપી મૂળના આધારે છે. બરાબર. જો આત્મારૂપી આ મૂળ ન હોય, આત્માને જ પરમાત્મા કહેવાય છે. પણ ક્યારે કહેવાય છે આત્માને પરમાત્મા? જેમ આપણે કીધું કે ચિત્તરૂપી સુરતા એમાં સમાઈ ગઈ, આત્મ સ્વરૂપ બની ગઈ, એટલે આ દેહરૂપી કાયા 5 તત્વનું ઝાડ પડી ગયું. એના માટે એટલે એ દેહથી વિદેહ થઈ ગયો. પછી એ બ્રહ્મ સ્વરૂપ બને છે. જે મૂળ છે ને, મૂળ એ જ આત્મા છે, પણ આત્માથી ઉપર એક બ્રહ્મ છે. બ્રહ્મ સર્વવ્યાપક છે. એ બ્રહ્મને જ વિશ્વાત્મા કહેવામાં આવે છે. આખા વિશ્વનો જે આત્મા હોય તો એ બ્રહ્મ છે. એટલા માટે આખા વિશ્વની અંદર એ બ્રહ્મ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુમાં કણકણમાં સર્વવ્યાપક એ બ્રહ્મ જ છે. બ્રહ્મી બ્રહ્મ. બરાબર. બ્રહ્મને જ પરમાત્મા કહેવાય છે. બરાબર. તો એ જે બ્રહ્મ જે છે એ બ્રહ્મ કે એને જ પરમ અક્ષર કહેવાય છે. આત્માને અક્ષર કહેવાય છે. મનને છર અક્ષર કહેવાય છે. છર અક્ષર એટલે જે અક્ષરો ખતમ થઈ જાય. 52 અક્ષરો છે એ છર અક્ષર છે. બરાબર. પછી 52 અક્ષરોને જે પ્રગટ કરે છે તે અક્ષર છે. એ આત્મા છે કે ચિત્તરૂપી સુરતા સમજો. અને એ 52થી બહાર જે છે તે બ્રહ્મ સ્વરૂપી પરમ અક્ષર છે, જે અક્ષરો છે નહીં. સીધું જાણવું હોય તો જ્યારે કાંઈ નહોતું ત્યારે અક્ષરો પણ નહોતા, કોઈ વસ્તુ નહોતી, શબ્દો પણ નહોતા, સુરતા પણ નહોતી, ગુરુ પણ નહોતા, શિષ્ય પણ નહોતા, કોઈ વસ્તુ હતી નહીં. ત્યારે એક પ્રકાશી પ્રકાશ હતો. પ્રકાશ સિવાય બીજું કાંઈ હતું નહીં. બરાબર. એ પ્રકાશમાંથી પ્રગટ થયો ઓમકાર, અને ઓમકારમાંથી પ્રગટ થયો સોહમકાર. ઓમકાર, ઓમ પ્લસ કાર. ઓમકાર એટલે કરતા. એ ઓમકાર ઓમ જ કરતા છે. એટલા માટે ગુરુ નાનક દેવ કહે છે કે એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ. બરાબર. તો એ ઓમકાર જ કરતા પુરુષ છે. હવે ઓમકાર રૂપી કરતા પુરુષને તમારે આત્મા સમજવો હોય તો એ સમજી શકો છો. ઓમકાર સર્વ વ્યાપક છે, સમજવું હોય તો સમજી શકો છો. આત્મા પણ સર્વવ્યાપક કહેવામાં આવે છે. બરાબર. પછી ઓહમમાંથી સોહમ પ્રગટ થયો. સોહમને તમારે સુરતા પણ કહેવી હોય તો કહી શકો છો. સોહમને શબ્દ પણ કહેવો હોય તો કહી શકો છો. બરાબર. અહીં ઓમકારને ગુરુ કીધો છે. ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું ને કે અર્જુન, ઓમકાર મારો એક મંત્ર એક જ છે, ઓમકાર. ભવાનીદાસ બાપા ઓમકાર તરફ જ ઈશારો કરે છે. ભવાનીદાસ બાપા કહે છે કે 52 અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ. અહીં ભવાનીદાસ બાપાએ આ ઓમકાર તરફ ઈશારો કરેલો છે. એક અક્ષર કીધું પણ ઓમકારના 3 અક્ષરો થાય છે. પણ ઓમકારમાંથી જ એક અક્ષર સુધી તમે જઈ શકો છો. સોહમમાંથી ઓહમમાં જવાય છે, ને ઓહમમાંથી એક અક્ષરમાં જવાય છે, ને લાસ્ટમાં અક્ષર પણ નથી રહેતો. આપણે ઘણીવાર વાત કરીએ છીએ. બરાબર. તો ભગવાન કૃષ્ણએ કીધું કે મારો મંત્ર ઓમકાર છે. એટલે ભગવાન કૃષ્ણને સ્વયં તમે અહીં પરમાત્મા સમજો, શુદ્ધાત્મા સમજો. એમાંથી પ્રગટ થયો ઓમકાર. ઓમકાર પ્રગટ થયો. ઓમકારમાંથી પ્રગટ થયો સોહમ. હવે અહીં તમે ઓમકારને ગુરુ સમજો. જે તત્વદર્શી સંત કીધા એની પાસે જવાનું કીધું 4થા અધ્યાયમાં શ્લોક નંબર 34માં, એ ગુરુ સમજો ઓમકારને. બરાબર. અને સોહમકારને તમે અહીં સુરતા પણ સમજી શકો છો. બરાબર. હવે ઓમકાર અને સોહમકાર અને આત્મા આ સરવાળે 3 એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. પણ આ સ્ટેપ બાય સ્ટેપ લાઈન છે. બરાબર. જેમ કે જીવ છે ને પીવું. હવે જીવ જે છે એને આ વિષય વાસનાઓમાં ફસાયેલી સુરતાને જીવ કહેવામાં આવે છે. ઘણા લોકોએ સોહમને પણ જીવ કીધો છે. સોહમને સુરતા પણ કહેવામાં આવી છે. સોહમને શબ્દ પણ કહેવામાં આવ્યો છે. તો આ સોહમરૂપી સુરતા સમજી લ્યો તમે કે આ દેહમાં ફસાણી ત્યાં સુધી એ જીવ ભાવમાં છે. સોહમમાંથી પછી એ ઓહમમાં વહી જાય એટલે એ આત્મ સ્વરૂપ થઈ ગઈ. અને ઓમકારમાંથી એ શુદ્ધાત્મા બની જાય એટલે પરમાત્મા સ્વરૂપ બની ગઈ. એ બ્રહ્મ સ્વરૂપ બની ગઈ. તો અહીં ભગવાન કૃષ્ણને બ્રહ્મ પણ કહેવામાં આવ્યા છે, રામને પણ બ્રહ્મ કહેવામાં આવ્યા છે, શિવને પણ બ્રહ્મ કહેવામાં આવ્યા છે. શિવોહમ, સોહમ, ઓહમ. આ ભગત એક જ વસ્તુ છે, પણ આ અલગ અલગ સંતોએ અલગ અલગ નામ આપ્યા છે. અલગ અલગ નામ આપીને પછી કહે કે અમારી પાસે સાચું નામ છે, કે અમારી પાસે સાચું નામ છે. અરે ભાઈ, એક જ વસ્તુના અલગ અલગ નામ પાડવામાં આવ્યા છે.
વિશેષમાં બીજું કાંઈ છે નહીં, બરાબર. એક જ વસ્તુના નામ, જેમ કે ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા, એક જ દેશના 3 નામ છે કે નહીં, એમ સોહમ, ઓહમ અને આત્મા એ એક જ વસ્તુના નામ છે. અસલમાં એક જ આત્મા છે એ, બરાબર. પછી આત્માને જ્યારે આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ, આત્મ સ્વરૂપ બની જાય છે, પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે. હું ઘણા ઓડિયોમાં બોલી ગયો 6-8 મહિના પહેલાં, બરાબર, કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ આપણે પરમાત્મ બ્રહ્મ સ્વરૂપને જાણી શકીએ છીએ. બ્રહ્મની વાતો કરવાથી કાંઈ થાય નહીં. બ્રહ્મની વાતો તો આખી દુનિયા કરે છે, પણ વાતો એ વડા થાય નહીં. એ પણ હું ઘણી જગ્યાએ કહી ચૂક્યો છું, બરાબર. હવે ઘણા એવું કહે છે કે સોહમમાંથી ઓહમ પ્રગટ થયો. અરે ભાઈ, સોહમમાંથી ઓહમ નથી પ્રગટ થયો, ઓહમમાંથી સોહમ પ્રગટ થયો. એ મેં વ્યાખ્યા કરી શકું. તમે જપો સોહમ સોહમ, સો એ ગુરુ સમજો, હમ સુરતા સમજો, સો હમરૂપી સુરતા 100 રૂપી ગુરુમાં સમાણી. હવે 100 બોલો એટલે 100માંથી ઓ લાગ્યો. ઓ છે ને, 100ની પાછળ કોણ આવ્યું? ઓ. તો પહેલાં કોણ આવે? પાછળ કોનું નામ લાગે? પાછળ બાપનું નામ લાગે, દીકરાનું ન લાગે, બરાબર. તો એ ઓ એ જ ઓહમ, સો એ સોહમ, પછી ઓ પછી આગળ વધો એટલે અ છે ને એ એક અક્ષર પણ કહેવાય છે. પછી અથી આગળ આની પાછળ કોઈ અક્ષર લાગશે નહીં. એક ધારો, એક રસ, અ શબ્દ ચાલશે. હવે એક શબ્દ અ ચાલતા આગળ તમે વધો એટલે લાસ્ટમાં એ અ જે અક્ષર છે, જે શબ્દ સંભળાય છે ધૂન, એ પણ બંધ થઈ જશે. હું ઘણીવાર એ પણ કહું છું કે તમારા ગામમાંથી તમે આગળ વધો ને ઢોલ વાગતું હોય તમારા ગામમાં, અને ઢોલમાં તમે આગળ વધતો એટલે આગળ વધતા જાઓ, તમને ઢોલનો શબ્દ પણ સંભળાતો બંધ થઈ જાય, બરાબર. એવી રીતના છે. તો જ્યાં કોઈ શબ્દ પણ નથી, અક્ષરોય નથી, કોઈ વસ્તુ નથી, એ જ પ્રકાશી પ્રકાશ છે. ઓહમ સોહમની ઉપર સાચું નામ છે. એ નામ સુધી કેવી રીતે પહોંચવું, બરાબર. તો સર્વપ્રથમ તો સાચા દેહધારી સદગુરુ મળવા પડે. કોઈ ધંધાવાળા નહીં, લાઈ 15ને આવી જા અંદર એવા નહીં, લાલચુ ગુરુને લોભી ચેલા અંતે બેઠેલા મઠેલા એવા નહીં, ગુરુ ગુરુને છીપા ચેલા દિવસે નહીં, પગદંડા અગમ પાકે પણ ગમ નહીં, નરને આપવા ખાણા ખંડા એવા નહીં, કોઈ ધંધાવાળા નહીં, બરાબર. ધંધાવાળા ન ચાલે આમાં. કારણ કે આમાં તો શું છે કે હું ઘણીવાર કહું છું કે વચ્ચે માયા આવી, પૈસા આવી એટલે ગુરુને તરત રિજેક્ટ કરો, તરત કેન્સલ કરી નાખો, ચાલે જ નહીં. ગુરુ અને શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન છે નહીં. દાસી જીવણ બાપા અને ભીમ બાપા વચ્ચેની જે વાત હું ઘણીવાર કરું છું કે ખેતરમાં ઉપદેશ આપ્યો તો ત્યાં કોઈ માયાના સ્થાન નહોતું. તીલા નહોતા, તબકા નહોતા, માળા નહોતા, હોમ નહોતો, હવન નહોતો, બરાબર. કે નહોતો પગ ધોઈને એને પાણી પીવરાવ્યું, કે નહોતા એના પગ ધોયા, નહોતા ચરણ સ્પર્શ કર્યા, કાંઈ વસ્તુ નથી. ખેતરમાં ઉપદેશ આપી દીધો. કોઈ ચીજ હતી જ નહીં ત્યાં. સીધું ડાયરેક્ટ ભીમ બાપાના મુખમાંથી શબ્દો નીકળ્યા અને દાસી જીવણ બાપાએ પેકડા, બરાબર. કે આ જ વસ્તુ છે. અને આ શબ્દ જે છે એ શબ્દ તારો ગુરુ છે, હું નહીં. ભીમ બાપા ચોખ્ખું કહે છે કે આ શબ્દના ચરણે રહેજે, આ શબ્દ જ તારો ગુરુ છે. એટલે શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય છે. ઓમકાર રૂપી શબ્દ ગુરુ છે અને સોહમ શબ્દ એ શિષ્ય છે, બરાબર. બાકી કોઈ દેહધારીને જો ગુરુ માનીને બેઠા હોય, દેહધારી ગુરુને પકડીને બેઠા હોય તો એ અલ્પ જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે, એ ખોટું જ્ઞાન છે. કારણ કે દેહને જ આખી જિંદગી તમે ગુરુ માનીને પકડીને બેસી જશો તો કોઈ દી મુક્તિ નહીં થાય. કારણ કે દેહ ગુરુ નથી, દેહ માત્ર માધ્યમ છે. દેહધારી ગુરુ માત્ર માધ્યમ છે. બાકી આખી જિંદગી તમે દેહધારી ગુરુના પૂછડા પકડીને દોડ્યા ફરશો તો કાંઈ થવાનું નથી, હાથમાં કાંઈ આવશે નહીં અને જિંદગી નીકળી જશે. પણ દેહધારી ગુરુએ જે તમને શબ્દ આપ્યો છે એ શબ્દ તમારો ગુરુ છે. હવે એ શબ્દને તમે જપો. માનો કે સોહમ શબ્દ આપ્યો, કેવો શબ્દ આપ્યો? સોહમ શબ્દ તમને આપ્યો એટલે સોહમ શબ્દમાં તમે ધીરે ધીરે તમારી ચિત્તરૂપી સુરતા એમાં લગાડી દો. અહંકાર ને બુદ્ધિ સ્થિર થઈ ગઈ ને સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા, મને ચિત્તમાં સમાઈ ગયું, ચિત્ત સમાઈ ગયું સોહમ શબ્દમાં. સોહમ શબ્દ ઉપર ચડ્યો, સોહમ શબ્દ ઓમકારને પ્રગટ પ્રાપ્ત કરી લીધો. ઓમકારમાંથી પછી આગળ વધો ઓહમ અને સોહમ. સોહમમાંથી તમે ઓહમમાં ગયા. અહીં ઓહમને તમે ગુરુ સમજી લ્યો, સોહમને શિષ્ય સમજી લ્યો. ઓહમ રૂપી ગુરુ સર્વવ્યાપક પણ છે,
ઓમ શબ્દ છે સર્વવ્યાપક. તો ઓમકાર ક્યાંથી પ્રગટ થયો છે એ પણ મેં કીધું. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે મારો મંત્ર ઓમકાર છે. તો મારું કહેનારા ભગવાન અલગ થયા ને મંત્ર અલગ થયો ને. એટલે ભગવાન કૃષ્ણને તમે અહીં પરમાત્મા સમજી લ્યો, બરાબર. પરમાત્મા રૂપી શુદ્ધાત્મા સમજી લ્યો એટલે એમાંથી આ શબ્દ પ્રગટ થયો ઓમકાર. તો સરવાળે પરમાત્માનો જ પરમાત્મા સ્વયં એમ કહી રહ્યા છે કે મારો મંત્ર ઓમકાર છે. તો પરમાત્મા અલગ થાય છે, ઓમકાર અલગ થાય છે. એક હોવા છતાં અલગ અલગ છે, અલગ હોવા છતાં એક જ છે. કારણ કે પરમાત્મા દ્વારા જ ઓમકાર શબ્દ પ્રગટ કરવામાં આવે ને. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે અર્જુન મારો મંત્ર ઓમકાર છે. તો અર્જુન કોણ છે? અર્જુન નહીં, તમે સોહમ રૂપી સુરતા સમજી લ્યો, બરાબર. તો હવે આ ભગવાન કૃષ્ણ રૂપી પરમાત્મા પણ એ જ છે. ઓમકાર કે મારો મંત્ર એક જ છે. છંદોમાં ગાયત્રી હું છું એ સોહમ એ એક જ છે, બરાબર. તો સોહમ શબ્દની અંદરથી તમે ઓમકારમાં પહોંચો એટલે સોહમ શબ્દ ક્યાં સમાણો? ઓમકારની અંદર. આપણે કેટલા ઓડિયામાં આની વ્યાખ્યા કરી ચૂક્યા છે. જે સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે, બહારથી અંદર શ્વાસ ખેંચો એમાં સો અને અંદરથી બહાર કાઢો એમાં હમ, તો અલગ અલગ થાય. તો સોહમ શબ્દ એ શરીરની અંદર ચાલી રહ્યો છે, પણ અંદર બહાર બે મિલાવો ત્યારે સોહમ શબ્દ પ્રગટ થાય. ખાલી શરીરમાં જ તમે જો સમજવું હોય તો શરીરમાં તો ખાલી હમ જ છે, હમરૂપી સુરતા જ છે, હે. કારણ કે સો શબ્દ તો બહારથી આવી રહ્યો છે ને. બહારથી તમે જે શ્વાસ ખેંચો એમાં સો એવો અવાજ આવે એટલે સો બહાર થયો કે નહીં, બરાબર. પછી અંદરથી બહાર કાઢો તેમાં હમ થાય તો હમ અંદર થયો ને. તો અંદર અને બહાર આ ગુરુ શિષ્યનું મિલન છે. સોને તમે ગુરુ સમજો, હમને તમે શિષ્ય સમજો, અથવા તો સોને તમે આત્મા સમજો અને હમને તમે ચિત્તરૂપી સુરતા સમજો, અથવા તો સોને તમે પરમાત્મા સમજો અને હમને તમે આત્મા સમજો. જે તમે છો એ હું છો, તમે છો એ હું, તમારા મારામાં કાંઈ ફેર નથી, બરાબર. કારણ કે અંદર બહાર છે. માત્ર સોમ શબ્દ એવું ન સમજાય કે સોમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં લીધો, પણ અંદર અને બહારનો શ્વાસ એક થાય ત્યારે સોમ શબ્દ બને. બેયનો એક તાર જોડાઈ જવો પડે, હે. ઘણા ધ્યાન ધરતા હોય છે સોહમ શબ્દના દેહમાં, પણ એ ધ્યાન કેવી રીતે ધરવું? શું એ ગુરુએ ધ્યાનને પ્રાપ્ત કર્યું છે? શું ગુરુએ સોહમ શબ્દને પ્રાપ્ત કર્યો છે? જે ગુરુએ સોહમ શબ્દને પ્રાપ્ત કર્યો હોય, કરી ચૂકેલા હોય એવા ગુરુ જો મળે તો જ આપણને પણ સોહમ શબ્દની પ્રાપ્તિ થાય. બાકી ગુરુ જ નકરા કુંડાળા કાઢતા હોય, ગુરુ પાસે કથણી બકણી હોય, ગુરુ પાસે લાઈન ન હોય, જ્ઞાન પૂરું ન હોય, હે, તો એને કેવી રીતે તમે એ ગુરુ તમારું શું મુક્તિ મોક્ષ અપાવી શકે? જેને ખુદને તરતા નથી આવડતું એ તમને શું તારી શકે? જે ખુદ ચક્ષુ પ્રજ્ઞા છે તમને શું રસ્તો બતાવી શકે? છે ખુદ કડકા છે, જેની પાસે ખીચામાં કાંઈ નથી, તમને શું આપી શકે? તો જેની અંદર ભક્તિ ભજનની કમાણી હોય તો એ તમને ભક્તિ ભજન બતાવી શકે. હવે સ્વયં જ કોરો ધાકડ છે, કાંઈ છે જ નહીં, આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ જ નથી, તો એ તમને કઈ રીતે કરાવી શકે? તો અત્યારે જગતમાં જેટલું હાલી રહ્યું છે ને ભગત, બધું ઢોંગ ધતુર છે, ધર્મના નામે ધંધા છે. સાચા સંતને કોઈની પડી નથી. હું ઘણી વાર કહું છું જેને પડી છે એ સંત છે જ નહીં, બરાબર. કારણ કે અત્યારે તમે જુઓ જગતમાં એટલે બધાય અટવાયેલા છે. એક કે મારો પંથ મોટો, બીજો કે મારો પંથ મોટો, એક કે મારો વાળો મોટો, બીજો કે મારો વાળો મોટો, એક કે મારો ધર્મ મોટો, બીજો કે મારો ધર્મ મોટો, હે. તો શું આ ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિમાં છે? તો ભગત આ નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી, હે, આ બધાથી જે ઉપર ઉઠી જાય ને એ ભક્તિ કરી શકે. હવે ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિને વાળાવાળીને કોને બનાવ્યું છે? હતું કાંઈ પહેલાં? પરમાત્મા તો એક જ છે. દરેકનો કરતાં ધરતા એ જ છે. કરતા હોવા છતાં કરતા, ન કરતા હોવા છતાં કરતા. અનેક ઓડિયોમાં બોલ્યો છો, હજારો ઓડિયોમાં બોલ્યો છો, હે, બોલ્યો છો કે નહીં? કે ભાઈ સાચો સંત એને કહેવાય જેની પાસે કોઈ નાતી જાતિ નથી, ધર્માધર્મી નથી, પંથાપંથી નથી, વાળાવાળી નથી. વાળાવાળી ધર્માધર્મી પંથાપંથી એટલે શું થયું? દ્વૈત ભાવ થયો. અદ્વૈત ન કહેવાય. ધર્મ એક જ છે, સનાતન. સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા. સનનો અર્થ સંસ્કૃતમાં સત્ય થાય. એ સત્ય સ્વરૂપી પરમાત્મા. આ એ જ આત્મા, તન એ શરીર. સનરૂપી સત્ય સ્વરૂપી પરમાત્મામાંથી પ્રગટ થયો આત્મા. આત્મા, અને એ આત્માએ આ તનરૂપી શરીર ધારણ કર્યું. તન એટલે શરીર. દેહરૂપી તનની અંદર આ રૂપી આત્મા છે ને એના ઉપર સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે. આ છે સનાતન. સનાતન એ ધર્મ. તો પછી અલગ અલગ ઈષ્ટના નામ શું કામ રાખે? ભગત હું 10,000 સાધુઓને અત્યાર સુધીમાં મળી ચૂક્યો છું.
12 વર્ષની ઉંમરથી મેં ભક્તિ સ્ટાર્ટ કરી હતી ને અત્યારે મારી 66 વર્ષની ઉંમર થઈ, બરાબર. 54 વર્ષની આસપાસ થવા આવ્યું, હું ભક્તિ લાઈનમાં જોડાયો. અનેક સાધુના પરિચયમાં હું આવ્યો. કમસે કમ 10,000 સાધુના પરિચયમાં તો આવી જ ગયો. 10,000 સાધુના પરિચયમાંથી 5% જ સાધુ મને એવા મળ્યા કે જેની પાસે આ ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ વાળાવાળી એવું કાંઈ નથી. બાકી 95% મને ગુરુઓ પણ એવા મળ્યા જેના 2,000, 5,000, 10,000 ચેલ્યું ચેલા પણ હોય છે. એ સ્વયં નાતી જાતિમાં ફસાણા. હું કોઈનું નામ નહીં લઉં, પણ મને ખાસ ખબર છે, મારો અનુભવ છે. હે, મારી નજરની સામે એક ભાઈ આવ્યા ને એને એમ કહી દીધું કે ભાઈ તમે અમુક જ્ઞાતિના છો, અમુક જાતિના છો, તો અમુક જાતિના નામે નામ ઉપદેશ નથી આપતા. એટલે શું થયું, સ્વયંને એ ગુરુને પોતાને નાતી જાતિનું ભૂતળું વેરગું હવે એવા ગુરુ શું તમારો ઉદ્ધાર કરી શકે? હે, આત્માને ઓળખવા નીકળી પડ્યા છે, પરમાત્માને ઓળખવા નીકળી પડ્યા છે, મુક્તિ મોક્ષના પાવો નીકળી પડ્યા છે, અને સ્વયંને નાતી જાતિના પૂછડા પકડીને દોડ્યા ફરે છે. હે, શું નાતી શું જાતિ? જે તારું શરીર છે એ સામેવાળાનું, સામેવાળું શરીર છે એ જ તારું શરીર છે. એમાં તારા શરીરમાં અને શરીરમાં ફરક શું છે? ક્યાં છે નાતી જાતિ? કોના શરીરમાં તો લખેલું છે? ઓનલી ફોર માનવ. હું એ પણ કહું છું કે જાતિ જગતમાં 2,000 કોડીઓ બોલ્યો છું, જાતિ જગતમાં 2 નર અને નારી, બાકી કોઈ જાતિ જ નહીં. અને એ બંને મનુષ્યમાં આવે, માનવમાં આવે. એટલે માનવ ઓનલી ફોર એક જ જાતિ, બરાબર, બીજી કોઈ જાતિ છે જ નહીં. તો ઘણા બધા આ જે કાંઈ વાળાવાળીઓ છે, સંપ્રદાયો બનાવીને બેઠા છે, અલગ અલગ પંથાપંથી બનાવીને બેઠા છે, એમાં નાતી જાતિનો ભેદભાવ છે. અને જ્યાં ભેદભાવ છે ત્યાં અભેદ નથી. હે, ભેદભાવમાં અભેદ છે જ નહીં. એને દ્વૈત ભાવ કહેવાય, અદ્વૈત ભાવ ન કહેવાય. એક જ પરમપિતા પરમાત્મા છે, જેને ખબર પડી જાય કે સબકા માલિક પરમાત્મા એક, એને પછી કાંઈ રહેતું નથી. બધાનો માલિક એક જ છે પરમાત્મા. તો પછી કોણ ભાઈ નાતી, કોણ જાતિ, કોણ ધર્માધર્મી, પંથાપંથી? જે આમાં ફસાણા છે ને ઓનલી ફોર ધંધાવાળા છે, વિસરમાં બીજું કાંઈ છે નહીં. હે, તમે જોઈ લેજો. બધે વાદ વિવાદ જ હશે. એક કે મારો ગુરુ મોટો, બીજો કે મારો ગુરુ મોટો, એક કે મારો વાળો મોટો, બીજો કે વાળો મારો મોટો, એક કે મારો પંથ મોટો, બીજો કે મારો પંથ મોટો. અને જેટલા પંથાપંથી વાળાવાળી ધર્માધર્મી બન્યા છે એમાં બધામાં ઝઘડા હાલતા જ. તમે જોઈ લેજો, અંદરો અંદર ઝઘડા સિવાય બીજું કાંઈ છે જ નહીં. કારણ કે જે વાળો ઊભો કર્યો એટલે ઝઘડો થવાનો જ છે. હે, બાકી સનાતન ધર્મની અંદર તમને ઝઘડો ક્યાંય નહીં મળે કે ઓનલી ફોર સનાતનને માનતો હશે કે ઝઘડો કરશે નહીં. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે સમ સ્વરૂપી પરમાત્મા સનાતન ધર્મ એ મારો બાપ છે. સનાતન ધર્મ જ મારો બાપ છે. અને ચિત્તરૂપી સુરતા એ મારી મા છે. અને હું એક મન એનો દીકરો છું. એ પણ ઓડિયોમાં બોલું છું કે મારી ચિત્તરૂપી સુરતાને મારે શું બીજાના ઘરમાં બેહાડી દેવાની નહીં. મારો બાપ એક જ, ઓનલી ફોર સત્ય સનાતન ધર્મ. એ જ મારો બાપ. સત્ય સનાતન ધર્મ કોને કહેવાય? મેં કીધું ને, સત્ય સનાતન ધર્મ એ જ આત્મ પરમાત્મ છે. એ જ મારો બાપ. અને સુરતા મારી માન, મન હું એનો છોકરો. હું મનરૂપી છોકરો. મારી મા સુરતારૂપી માના ખોળે બેસી જાઉં એટલે મારી મા મને મારા બાપ સુધી પહોંચાડી દે. કારણ કે માને જ ખબર હોય કે મારો બાપ કોણ છે. મા સિવાય બાપની કોઈને ખબર જ ન હોય. તાકાત બહારની વાત છે. કારણ કે મન જાણે પાપ ને મા જાણે બાપ. કેટલા પાપ તમે કરો, શું કરો, તમારા મનને ખબર જ છે, જાણે જ છે. અને માને ખબર હોય આ બાપ કોણ છે. તો એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ મારે મારી સુરતારૂપી માને મારો સનાતન ધર્મરૂપી બાપના જ ઘરમાં બેહાડવાની હોય. એ જ મારો બાપ. મારે કાંઈ બીજાના ઘરમાં બેહાડી દેવાની મારી માને? હું આવા ધંધા કરતો નથી. હું ઓનલી ફોર તમામને એક સમાન માનું છું. એટલા માટે હજારો ઓડિયોમાં હું બોલું છું કે ભાઈ આ બધું છોડો. ધર્માધર્મી, પંથાપંથી, નાતી જાતિ, આમાં કાંઈ છે નહીં. આમાં જે હોય એ ભક્તિ કરી જ ન શકે. બધા એક થઈને રહ્યો, હળી મળીને રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો, બધું એક સમાન જ છે. ઓનલી ફોર માનવ બની રહ્યો. અને હજારો ઓડિયોમાં હું બોલ્યો છું. 3-4 વર્ષથી હું બોલતો આવું છું કે બધા હળી મળીને રહ્યો, પ્રેમથી રહ્યો, ભાવથી રહ્યો. આ ધર્માધર્મી છોડો, નાતી જાતિ છોડો, પંથાપંથી છોડો. આમાં કાંઈ છે નહીં. सबका मालिक परमात्मा एक चैनल તમે જોઈ લેજો. મારો અનુભવ ચેનલ પણ તમે જોઈ લેજો. સબ ચેતન જાતિઓ में रहता हूँ मैं अजाति એ પણ જોઈ લેજો. સત્યમેવ જયતે એ ચેનલ પણ જોઈ લેજો. એવી ઘણી કેટલી ચેનલો વાળાને મેં મારા ઓડિયા ક્લિપ આપી છે, બરાબર.
જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP, બિહાર, બંગાળ ઘણી જગ્યાએ કેટલાય લોકોને મેં આપેલી છે. એમાં જોઈ લેજો, મારી એક જ વાત હશે કે નાતી જાતિ, ધર્માધર્મી, પંથાપંથી એવું કાંઈ છે જ નહીં. આ બધું માણસની બનાવેલી છે, માણસે ઊભું કરેલું છે. અરે મોટા મોટા ગુરુઓ નાતી જાતિમાં ફસાયેલા છે, હજી એના પૂંછડા પકડીને બેઠા છે. હવે એ તમને શું પાર પાડી શકે? સ્વયં જે ભ્રમણામાં ભટકે છે એને વર્ગ્યું છે કે નાતી જાતિનું ભ્રાતિ કેરું ભૂતળું. હવે એને જ ભૂતળું વર્ગ્યું છે, એ તમને શું તમારા મનરૂપી ભૂતને બગાડી શકે? તો ભગત, જ્યાં નાતી જાતિ છે, ધર્માધર્મી છે, પંથાપંથી છે, વાળાવાળી છે, ત્યાં કોઈ દી જિંદગી મુક્તિ ન થાય. જવા દાવા સાથે છાતી ઠોકીને કહું છું, બરાબર? નોટ કરી લેજો અમારી વસ્તુને. જે ધર્માધર્મી, પંથાપંથી, નાતી જાતિથી ઉપર ઉઠેલો હોય એને સંત કહેવાય. અને એ સંતની સમાન દ્રષ્ટિ હોય. સમાન દ્રષ્ટિ એટલે શું? બધું સરખું, સમાન, બધું સમાનમાં આવી જાય કે નહીં? સમાન એટલે બધું સમાન. તો આ બધું અલગ અલગ કરીને બેઠા, એ સમાન થયું કે અલગ અલગ થયું? હે, એને સમાન ન કહેવાય, અલગ અલગ થયું. અને એવા અલગ અલગ મારનારની અંદર અલગ અલગ ધર્મોમાં, અલગ અલગ પંથોમાં, અલગ અલગ વાળાવાળી, જોજો સ્વયંની અંદર ઝઘડા હાલતા છે એકાબીજા. એક કે હું મોટો ને બીજો કે મોટો. કારણ કે એ શું છે? અલગ ઊભું કરેલું છે, ઘરનું ઊભું કરેલું છે. કારણ કે પરમાત્માનું બનાવેલું નથી. એની સમાન દ્રષ્ટિ ન કહેવાય. જે અલગ પડે ને સમાન ન કહેવાય, ને સમાન હોય અલગ પડે નહીં. એ સર્વને સાથે લઈને ચાલે. હરેક સંતોની વાત કરું છું, હરેક સંતોના ભજનો પણ ખોલું છું, હરેક સંતોની વાણીઓ પણ કહું છું. અનેક સંતોના જીવનચરિત્ર પણ મેં ખોલ્યા છે કે એનું જીવનચરિત્ર તપાસો કે આગળના સંતો કેવું જીવન જીવી ગયા છે અને અત્યારના કેવું જીવે છે. એ પણ જો આગળના સંતોએ ત્યાગ કર્યો છે અને અત્યારે ભેગું કરે છે. એ પણ કહું છું કે ગોપીચંદને ભરતરી 92 લાખ માળવાના ધણી હતા એવું કહેવાય છે. 92 લાખ માળવાના હોય કે ન હોય ધણી, પણ કહેવાય છે. રાજા તો હતા, હજી તો ફાઇનલ થયું ને. હે, તો એ રાજા શાહી રાજા ઠાઠમાઠ છોડીને વયા ગયા. તમે વિચારો. હે, ભરતરી અને ગોપીચંદ બધું છોડીને ગયા અને અત્યારના બધું ભેગું કરે છે. તો આમાં કોને સંત માનવા? ભરતરીને અને ગોપીચંદને કે આ બધા ભેગું કરે છે ને? તમે ખુદ ભક્તો શું મિત્રો? કારણ કે ભક્તિ કરનારને ભક્ત જ કહેવાય. આમાં કોમેન્ટ કરીને અવશ્ય કહેજો કે ગોપીચંદને ભરતરી હાચા, એ ત્યાગ કરીને લાગે એ હાચા, કે અત્યારના બધા ભેગું કરે છે એ હાચા? 50-50 લાખની ગાડીઓ ને કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા, હે, હજારોની કરોડોની સંખ્યામાં ચેલીઓ ને ચેલા, આ બધા હાચા કે ઓલા ત્યાગ કરીને લાગે એ હાચા? આ બધા ભેગું કરે છે એ હાચા કે ઓલા હાચા? આ અવશ્ય કોમેન્ટ કરજો, બરાબર? તો ભગત, હવે ઓહમ સોહમની ઉપર સાચું નામ છે એ નામ સુધી કેવી રીતે પહોંચવું? તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલે છે, બહારથી અંદર આવે, શ્વાસ એમાં સો અને અંદરથી બહાર જાય હમ, એમાં તમે સુરતા જ સ્થિર કરી દો. સોહમ સ્વરૂપ બની પછી તમે ઓહમમાં આવ્યા જાઓ. ઓહમમાંથી પછી તમે આત્મ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ, આ પ્રકાશી પ્રકાશ છે ને આત્મ સ્વરૂપ, એ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો એટલે એ પ્રકાશ સર્વવ્યાપક છે. પણ પ્રકાશ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી, એ પ્રકાશ સ્વરૂપને તમે પ્રાપ્ત કરશો એટલે પછી એ આત્મરૂપી પ્રકાશ તમને અનંત પ્રકાશ સ્વરૂપમાં તમે પ્રવેશ કરાવી દેશો. અનંત પ્રકાશ છે એ જ પરમાત્મા છે. દુનિયા એ ઓમકાર શબ્દ પ્રગટ થયો હતો, સર્વપ્રથમનો શબ્દ પ્રગટ થયો હતો ઓમકાર. એક વાણીમાં બોલો છો કે ઓમ સે કાયા ભાઈ, સોમ સે મન હોય. તો ઓમકારથી કાયા ભાઈ એટલે ઓમકાર આ દુનિયાનું નિર્માણ કર્યું અને સોમમાંથી મન પ્રગટ થયું, બરાબર? તો સોહમમાંથી ઓહમમાં જાઓ, ઓહમમાંથી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો એટલે ઓહમ સોહમથી ઉપર આત્મા છે. ઓમને ગુરુ માનો, સોહમને શિષ્ય માનો, બરાબર? તો ઓમકાર જ્યાંથી પ્રગટ થયો છે, ભગવાન કૃષ્ણ સ્વયં કીધું છે કે અર્જુન મારો મંત્ર ઓમકાર છે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા છે, ઓમકાર એનું નામ છે, કૃષ્ણનું નામ છે. અને ઓમકારથી સોમકાર પ્રગટ થયો. તમે સુરતા સમજી જાઓ. તો ઓહમમાંથી સોહમમાં, સોહમમાંથી ઓહમમાં જવાય અને ઓહમમાંથી આત્મ સ્વરૂપ બનો ને ત્યારે મુક્તિ થાય. ખાલી સોહમ શબ્દથી મુક્તિ ન થઈ જાય. પણ હું અનેક ઓડિયોમાં બોલું છું કે સોહમ શબ્દ મુક્તિનો માર્ગ છે. સોહમ શબ્દ તમને મુક્તિ સુધી પહોંચાડી શકે છે, જે તમારી અંદર ચાલી રહ્યો છે. પણ માત્ર સોહમ શબ્દમાં જ તમે આખી જિંદગી રહ્યો તો મુક્તિ કાંઈ ન થાય. આગળ વધવું પડે છે. એમાંથી ઉલટું થાય, હંસો, ઉલટો હંસો થાય, ઉપર ચડે પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. તો ભગત,
આ મેં તમને કહી દીધું કે તમે કીધું કે ઓહમ સોહમથી ઉપર નામ છે એ નામ સુધી કઈ રીતે પહોંચવું, તો એ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પહોંચાય છે. સોહમ શબ્દ તમને મુક્તિ સુધી પહોંચાડી શકે. સોહમમાંથી ઓહમમાં, ઓહમમાંથી આત્મ સ્વરૂપ તમે પ્રાપ્ત કરી લ્યો. આત્મ સ્વરૂપ જે છે એ જ ઓહમ સોહમથી ઉપરનું નામ છે. ત્યાં કોઈ નામ છે જ નહીં. ઓહમ સોહમ બે જ વસ્તુ જગતમાં સાચી છે, બાકી ઓમ સોમથી ઉપર કોઈ નામ છે જ નહીં. પ્રકાશ હિ પ્રકાશ, આત્મ હિ આત્મ છે, પરમાત્મ હિ પરમાત્મ છે. ત્યાં કોઈ નામ બામ એવું કાંઈ છે જ નહીં. આત્માને નામની ઉપમા આપી છે લોકોએ, બાકી આત્માએ કોઈ નામ નથી. આત્મા એ 3 અક્ષર આપણે પાડ્યા છે. એક અની આગળ કાનો, વચ્ચે ત, અને એક મની આગળ કાનો, એટલે આત્મા. 3 અક્ષર અને 2 સ્વર, બરાબર. અને 2 અક્ષર કરવા હોય તો આત્મા. તો એ નામ આપણે પાડ્યું છે, બાકી આત્માનું કોઈ નામ નથી. અને આત્મા શબ્દ ભગવાન કૃષ્ણ ગીતામાંથી લેવા છે. અત્યારે બધા ચોંટી ગયા આત્મા આત્મા, પણ એને ખબર નથી કે આત્મા શબ્દ આવ્યો ક્યાંથી, કોને પ્રગટ કર્યો. ઓહમ શબ્દ આવ્યો ક્યાંથી? ગીતામાંથી. સોહમ શબ્દ આવ્યો ક્યાંથી? હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાંથી. ઓહમ સોહમ આત્મા પરમાત્મા આ સનાતન ધર્મના શબ્દો છે. કોઈ ધર્માધર્મી પંથાપંથી વાળાવાળાઓના નથી. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ આ ગીતાના શબ્દો છે. પણ અત્યારે વાળાવાળાઓએ, ધર્માધર્મી પંથાપંથીઓ વાળાઓએ, ધંધા કરવાવાળાએ પોતાનું બનાવીને બેસી ગયા. અરે ભાઈ, ચોરી કરેલું છે, સનાતન ધર્મમાંથી ચોરી કરી છે, એનું ઘરનું કાંઈ નથી. સનાતન ધર્મમાંથી ચોરી કરીને પોતાનું કરીને બેસી ગયા ધંધો ચલાવવા માટે. એટલે ભગત, આ બધું છોડી દેજો. ધર્માધર્મી પંથાપંથી નાતી જાતિ આમાં કાંઈ નથી. જો આવું પકડી રાખશો તો મુક્તિ મોક્ષ સુધી પહોંચી જ નહીં શકો. બધાથી ઉપર ઉઠો અને દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો. કોઈ સાથે બગાડો નહીં, કોઈ સાથે વાદ વિવાદ કરો. જ્યાં વાદ વિવાદ છે ત્યાં ભક્તિ નથી, ભક્તિ છે ત્યાં વાદ વિવાદ નથી. સવાદાસ બાપુ કહે છે, અનેક ઓડિયો બોલું છું, નામ જડિયાનું પારખું મટી ગયું વાદ વિવાદ. જ્યાં વાદ વિવાદ છે ત્યાં ભક્તિ નથી, અને ભક્તિ છે ત્યાં વાદ વિવાદ છે જ નહીં, મટી જાય. બરાબર? તો હવે સમજાઈ ગયું ને? હા, બરોબર સમજાઈ ગયો. રેડી. તો 42 મિનિટ ઉપર ભગત આ ઓડિયો થવા આવ્યું, 42 મિનિટ ઉપર, બરાબર. અને તમે ખરેખર એક ભક્તિ કરનાર માણસ છો, નહીંતર 42 મિનિટ સુધી કોઈ વ્યક્તિ એક ચિત્તે ધ્યાનથી સાંભળી જ ન શકે. બરાબર? સાંભળે જ નહીં, વચમાં કાંઈક તો ડાયા થયા જ હોય. હું નથી ઘણી વાર કહેતો કે ભાઈ માપમાં બોલે ને ડાયો કહેવાય, બરાબર, અને વધારે બોલે ને હરંગ ડાયો કહેવાય, અને વચમાં બોલે ને દોઢ ડાયો કહેવાય. એટલે માપમાં બોલે એ ડાયો, વધારે બોલે હરંગ ડાયો, અને વચમાં બોલે ને દોઢ ડાયો. એટલે તમે તો સારામાં સારા કહેવાય, તમે ડાયા માણસ છો કે તમે 43 મિનિટ ઉપર થવા આવ્યું, તમે એક ધારા તમે સાંભળ્યું, કોઈ સાંભળી જ ન શકે. આટલો કોઈ પાસે સમય ન હોય. બરાબર? કારણ કે સમય નથી, માયામાં બધા ફસાણા છે, સમયના અંડરમાં આવી ગયા બધા, આખી દુનિયા. નથી ઘણા માણસો કહેતા કે ભાઈ સમયની રાહ જોવો, સમયની રાહ જોવો, એટલે સમયની અંદર છે સાબિત થાય છે. નથી ઘણા કહેતા કે તમે સમયની રાહ જોવો, સમય આવવા દો. અરે ભાઈ, સમય તો કાળ છે, તેનો અર્થ એ થાય તમે સમયની અંદર છો, તમે કાળની અંદર છો, એ પાકું થયું. સમયથી ઉપર થઈ જાવ ને, સમયની શું રાહ જોવાની? બરાબર? તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.